હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ચેપ્ટર 6નું રીડિંગ જોઈશું. તો આપણે ગયા લેક્ચરમાં આપણે લિસનિંગનું જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં તમારે એ વિડીયો જોઈ લેવો. તો ચાલો આપણે આ રીડિંગ સ્ટાર્ટ કરીએ. રિસાઇટ એન્ડ એન્જોય. કલ્ચર મિનિંગ શું થશે? સંસ્કૃતિ. કલરફુલ એટલે રંગબેરંગી આપણી સંસ્કૃતિ. ઇન્ડિયાઝ કલ્ચર એટલે ભારતનું કલ્ચર એ ટ્રેઝર મિનિંગ સંપત્તિ, રેર મિનિંગ અજબ, એ અજબ સંપત્તિ છે. રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સ. કસ્ટમ મિનિંગ્સ રીત રિવાજો, ટ્રેડિશન મિનિંગ પરંપરાઓ, તો તે પરંપરાઓ અને રીત રિવાજોથી ભરેલું છે. વી ઓનર અવર એલ્ડર્સ. તો અમે એલ્ડર્સ એટલે વૃદ્ધો, તો અમે વૃદ્ધોનો આદર કરીએ છીએ. કઈ રીતે? તો વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. તો રિસ્પેક્ટ એટલે કે આદર અને પ્રેમ સાથે, માન સાથે અમે એમનો આદર કરીએ છીએ. નમસ્તે અ ગ્રીટિંગ ધેટ શોઝ વી ટ્રુલી કેર. તો જે આપણે નમસ્તે અભિવાદન કરીએ છીએ તે એ સાચો ભાવ દર્શાવે છે. અવર ફેસ્ટિવલ્સ. અમારા ઉત્સવો. ફેસ્ટિવલ્સ મિનિંગ ઉત્સવ. અમારા ઉત્સવો અ ગ્લેરી ઓફ ડિલાઇટ. તો પ્રકાશથી ભરેલા છે. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ. તો શાનાથી ભરેલા છે? તો પ્રકાશથી અને કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સથી ભરેલા છે, દિવસ અને રાત. આગળ જોઈએ. અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ. તો અમારું ફૂડ, ખાવાનું ભોજન એ મસાલાઓથી અને પ્રેમથી ભરેલું છે. સેવરિંગ ઈચ બાઇટ એટલે કે જ્યારે એક બાઇટમાં ભગવાને મોકલેલો છે. સેન્ટ ફ્રોમ અબોવ. અબોવ એટલે આપણે જાણીએ છીએ ઉપર, તો ઉપર ભગવાને, તો એક બાઇટ આમ સ્વાદિષ્ટ છે જે ભગવાને મોકલેલો છે, જે માણીએ છીએ. ડુ એઝ ડિરેક્ટેડ. તો ફર્સ્ટ જોઈએ, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ્સ. રાઇમિંગ મિનિંગ્સ પ્રાસ મળે તેવા. બોલવામાં પાછળ એક શબ્દ એ નહીં આવતો હોય કે રેર, તો શેર, ઈ અને ઈ. નાઇટ તો ડિલાઇટ. લવ તો અબવ. સેકન્ડ, વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ. તો આપણે આપણા ફેસ્ટિવલો કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ? તો કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ સાથે. વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. તો આપણે કોની આદર સન્માન કરીએ છીએ? તો ઓનર અવર એલ્ડર્સ. ફોર્થ, હાઉ ડુ યુ ગ્રેટ ગેસ્ટ એટ યોર હોમ. તો તમારા ઘરે કોઈમાં ગેસ્ટ મિનિંગ્સ મહેમાન આવે તો તમે કેવી રીતે તેનું અભિવાદન કરો? તો વિશે, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. 5, ઇન્ડિયા ઇઝ રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ. તો ઇન્ડિયા એ રીચ એટલે ટ્રેડિશન અને રીત રિવાજોથી ભરપૂર છે, રીચ છે. 6, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ. તો ડિસરિસ્પેક્ટનો ઓપોઝિટ વર્ડ થશે રિસ્પેક્ટ, આદર. આદર સન્માન રાખવું એટલે રિસ્પેક્ટ, અને ડિસરિસ્પેક્ટ એટલે જેના પ્રત્યે આપણે આદર સન્માન ના રાખીએ એને ડિસરિસ્પેક્ટ. નાવ હવે આપણે આગળ જોઈએ. ડિફરન્ટ લાઇટ. ધેર વોઝ અ વોટર બેરર ઇન સંગમપુર. એટલે એક પાણી વેચવા, વોટર બેરર મિનિંગ્સ પાણી વેચવાવાળો સંગમપુર નામના ગામમાં રહેતો હતો. હી હેડ 2 લાર્જ પોટ્સ. તેની પાસે 2 મોટા માટલા હતા. હી કેરીડ ધ પોટ્સ ઓન હિઝ શોલ્ડર વિથ ધ હેલ્પ ઓફ સ્ટીક. તો તે આ 2 માટલા ખભા ઉપર એક લાકડીની મદદથી ઉઠાવતો હતો. ચિત્રમાં તમે જોઈ શકો છો. ધ પોટ્સ were
સેટ ઓન બોથ ધ એન્ડ ઓફ સ્ટીક્સ લાઇક અ કાવડ. તો કાવડની જેવી રીતે બે માટલા લાકડીની એન્ડ પર ગોઠવેલા હતા. હી ડિલિવર્ડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ ટુ પોટ્સ. અને આ બંને માટલાનું પાણી તે તેના માસ્ટરના ઘરે લઈ જતો હતો. One of the pots had a hole in it, but the other pot was perfect. તો એક માટલામાં એક કાણું હતું અને બીજું માટલું એ પરફેક્ટ હતું. At the end of long walk from the river to his master house, the first pot remained half filled and the other was full. એટલે છેવટે શું થતું હતું? તો માસ્ટરના ઘરે સુધી પહોંચતા એક માટલાનું પાણી હાફ ફિલ એટલે અડધું થઈ જતું હતું અને બીજું માટલું એમને એમ ભરેલું રહેતું હતું. ધીસ કન્ટિન્યુડ ફોર 2 months. તો આવું 2 મહિના સુધી ચાલ્યું. ધ બેયર ડિલિવર્ડ ઓનલી 1.5 વોટર ટુ ધીસ માસ્ટર હાઉસ. તો તે તેના માલિકના ઘરે કેટલું? તો 1.5 માટલું પાણી પહોંચાડી શકતો હતો. ક્યાં? ઓફકોર્સ ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ. તો સાચી રીતે જે પરફેક્ટ માટલું, જે છિદ્ર વગરનું માટલું હતું તે પોતાની જાતને ખુશ અને ગર્વિત માનતું હતું, પ્રાઉડ ફીલ કરતું હતું. બટ ધ પુઅર પોટ વોઝ સેડ બિકોઝ ઇટ હેડ અ હોલ. પણ જે આ બીજું માટલું હતું તે દુઃખ અનુભવતું હતું. આફ્ટર 2 months એટલે કે 2 મહિના પછી વન ડે ધ ફર્સ્ટ પોટ ટોલ્ડ ટુ ધ વોટર બેયર. તો એ પહેલા માટલાએ પાણી વેચવાવાળાને કહ્યું, આઈ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ. તો મને મારી જાત પર અશેમ્ડ એટલે શરમ આવે છે. એન્ડ આઈ વેન્ટ ટુ સે સોરી ટુ યુ. અને હું તને સોરી કહેવા માગું છું. ધ વોટર બેયર આસ્કડ. તો પાણીવાળાએ પૂછ્યું, વાય? શા માટે? વોટ આર યુ અશેમ્ડ ઓફ? શા માટે તું શરમ અનુભવી રહ્યો છે? ધ પોટ રિપ્લાઇડ એટલે કે માટલાએ જવાબ આપ્યો, ફોર 2 past month એટલે કે છેલ્લા 2 મહિનાથી આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ્સ. હું બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડું છું. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. તો મારું પાણી બધું જ વહી જાય છે માલિકના ઘરે જતાં. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બિકોઝ ઓફ માય હોલ. એટલે કે તને તારી વેલ્યુ, તારા પ્રયત્નોની વેલ્યુ મળતી નથી મારા આ માટલાના છિદ્રને. ધ વોટર બેયર ફેલ્ટ સોરી ફોર ધ પોટ. પાણી વેચવાવાળાને માટલા પર દયા આવી. હી સેડ ટુ ધ પોટ. તેણે માટલાને કહ્યું, ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ અલોંગ ધ પથ. જ્યારે આપણે માસ્ટરના ઘરેથી, માલિકના ઘરેથી પાછા ફરતા હોઈએ ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તામાં ઉગેલા ફ્લાવરોને જો, નોટિસ કર. એઝ ધે રિટર્ન. જ્યારે તે પાછા ફરતા હતા, ધ પોટ નોટિસ્ડ ધ સન વોર્મિંગ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ ઓન ઇટ્સ સાઇડ ઓફ ધ પાથ. તેણે જોયું કે સૂર્યપ્રકાશમાં સુંદર મજાના ફૂલો તેના રસ્તામાં હતા. ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટિફુલ ફ્લાવર. તે આ સુંદર મજાના ફૂલો જોઈને ઘણો જ ખુશ થયો. બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ ઇટ સ્ટીલ ફેલ્ટ બેડ બિકોઝ ઇટ હેડ અગેન લીક આઉટ હાફ ધ વોટર. પણ જેવો રસ્તો પૂરો થયો તે ફરીથી દુઃખી થઈ ગયો, કારણ કે ફરીથી તેના માટલામાંથી અડધું પાણી વહી ગયું હતું અને અડધું પાણી જ બચ્યું હતું. ધ બેયર સેડ ટુ ધ પોટ. તો પાણીવાળાએ માટલાને કહ્યું, ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. શું તે જોયું કે ફ્લાવરો ઓનલી તારા
રસ્તા પર જ ઉગેલા છે. વેર નો ફ્લાવર ઓન ધ અધર પોટ સાઈડ, અને બીજા માટલાની સાઈડમાં ફ્લાવર ઉગેલા નથી, એટલે કે ફૂલો ઉગેલા નથી. આઈ ન્યૂ અબાઉટ યોર હોલ, હું જાણતો હતો તારા આ માટલાના કાણા વિશે. આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ્સ ઓન યોર સાઈડ ઓફ ધ પાથ, તેથી મેં શું તો ફૂલોના બીજ તે રસ્તા પર નાખી દીધા હતા, ઉગાડી દીધા હતા. એવરી ડે વાઇલ વી વોક બેક ફ્રોમ ધ રિવર, એટલે કે દરરોજ આપણે જ્યારે રિવરથી પાછા ફરતા હતા, એટલે કે નદીથી પાછા ફરતા હતા, ધ લીક વોટર ફેલ ઓન ધેમ, જે પાણી ટપકતું હતું તે આ જે બીજ ઉગાડેલા હતા તેના પર પડતું હતું. એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ, એટલે કે દરેક જણ એ ઉપયોગી અને દરેક વસ્તુ અને વ્યક્તિ એ મહત્ત્વનું અને ઉપયોગી છે. રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ. તો એક્ઝામ્પલ આપેલું છે ફ્લાવર્સ, તો ફ્લાવર્સ ફૂલ, તો ફૂલ કેવું હોય? બ્યુટીફુલ, સુંદર હોય. યલો કલરનું હોય, યલો કલરનું હોય. સ્મેલ સરસ હોય, લવલી હોય, સુંદર હોય, સોફ્ટ નરમ હોય, પ્રીટી સુંદર, બંચમાં હોય, બુકેમાં હોય. તો વોટર, તો પાણી કેવું હોય? તો ક્લિયર હોય, કોલ્ડ હોય, ફ્રેશ હોય, ડ્રિંક પીવાલાયક હોય. ફ્લો રિવર, રેઇન એન્ડ લેક. પોટ, તો માટલું, તો શાનું બનેલું? ક્લે હોય, ક્લે એટલે માટીથી રાઉન્ડ ગોળ હોય. હેન્ડલ હોય. કેરી, તો કેરી કરવું પડે. ક્રેક, તો તિરાડ પડે. પોર, પાણી મેળવું પડે. વેસલ એટલે સીડ્સ, થર્ડ જોઈએ સીડ્સ, તો સ્મોલ હોય, પ્લાન્ટ હોય, ગ્રો, સ્પ્રાઉટ થાય. સોઇલ, ગાર્ડન, નેચર. હાઉસ તો ઘર. હોમ તો ઘર. રૂફ એટલે ઘર પર છત, રૂફ. રૂમ્સ હોય. ફેમિલી રહેતી હોય. વિન્ડોઝ, બારી હોય. ડોર હોય. શેલ્ટર. વિલેજ, તો વિલેજ કેવું હોય? સ્મોલ, રૂરલ, ગ્રામ્ય. ફાર્મર, હટ્સ, ઝૂંપડી. ક્વાઇટ, ગ્રીન એન્ડ ફિલ્ડ્સ, તો ગ્રીન કલર હોય અને ખેતરો હોય. આન્સર ધ ક્વેશ્ચન. વેર ડીડ ધ વોટર બેર લીવ? તો વોટર બેર ક્યાં રહેતો હતો? તો ધ વોટર બેર લીવ્ડ ઇન અ વિલેજ કોલ્ડ સંગમપુર, તો સંગમપુર નામના ગામમાં રહેતો હતો. વાય વોઝ ધ અધર પોટ હેપી? બીજું માટલું કેમ હેપી હતું? વાય મિનિંગ્સ કેમ? તો ધ અધર પોટ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ એન્ડ કુડ કેરી અ ફૂલ પોટ ઓફ વોટર વિધાઉટ લીકિંગ, તો તે લીક થયા વગર પૂરેપૂરું પાણી લઈને માલિકના ઘરે પહોંચાડી શકતું હતું, માટે તે હેપી હતું. થર્ડ, વોટ વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વર ધ વોટર બેર? જો તમે પાણી વેચવાવાળા હોવ તો તમે ફર્સ્ટ પોટને શું કહેત? માટલાને. ઇફ આઈ વર ધ વોટર બેર, જો હું પાણીવાળો હોત, આઈ વુડ એક્સપ્લેન ટુ ધ પોટ, હું માટલાને કહેત ધેટ ઇટ હેલ્પ વોટર ધ ફ્લાવર ઓન ધ પાથ, તારું પાણી રસ્તામાં આવતા ફૂલોને હેલ્પફુલ, મદદરૂપ થયું છે. એન્ડ ધેટ ઇટ ઇઝ યુઝફુલ ઇન ઇટ્સ ઓન વે, તું તારા પ્રમાણે હેલ્પફુલ, મદદરૂપ થયો છે. રાઇટ સોર્સિસ ઓફ વોટર, તો પાણીના સ્ત્રોતો વિશે લખવાનું છે. તો રેઇન વરસાદ છે. રિવર્સ નદીઓ છે. લેક્સ તળાવો છે. વેલ્સ વાવ. પોન્ડ્સ તળાવ. ગ્રાઉન્ડ વોટર મિનિંગ્સ અંદરથી જમીનનું પાણી. આ આપણા પાણીના સ્ત્રોતો છે, જ્યાંથી આપણને પાણી મળે છે. રાઇટ હુ સેડ ટુ whom, કોણ કોને કહે છે તે લખવાનું છે. અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે. હુ મિનિંગ્સ કોણ, whom કોને કહે છે. ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ્સ, તો ફર્સ્ટ પોટ કહે છે કોને? વોટર બેરને. સેકન્ડ, માય વોટર લીક આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ, તો ફર્સ્ટ પોટ કહે છે એને વોટર બેરને કહે છે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ, ફર્સ્ટ પોટ વોટર બેર. ચોથું, ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વેન્ટ
want you to notice the beautiful flowers along the path. What I bear first pot. 5. Did you notice the flower only on your side of path? What I bear and first pot. Study the table and answer the question. તો આ ટેબલને સ્ટડી કરવાનું છે અને ક્વેશ્ચન આન્સર આપવાનું. તો અહીંયા કેટલીક લેંગ્વેજ આપેલી છે. તો આપણે જોઈએ કેટલી લેંગ્વેજ છે. ઇંગ્લિશ, ગુજરાતી, આસામીઝ, તેલુગુ, પંજાબી એન્ડ સંસ્કૃત. તો આપણે ઇંગ્લિશમાં હેલો કહીએ, ગુજરાતીમાં નમસ્તે, આસામીમાં નમસ્કારમ, તેલુગામાં નમસ્કારમ અને પંજાબીમાં સત શ્રી અકાલ આપણે મૂવીમાં જોતા હોઈએ છીએ. સંસ્કૃતમાં નમો નમઃ. હાઉ આર યુ. હવે આપણે ગુજરાતીમાં એમ કહીએ તમે કેમ છો. ઇંગ્લિશમાં કહીએ હાઉ આર યુ. તો આપુની કેને આસે, મેરું આલા ઉનારું. તુહાડા કે હાલ હે, તુહારા કે હાલ હે. ભવાના ભવતી કથમ અસ્તિ. આઈ એમ ફાઇન. હું મજામાં છું. તો હવે એનો જવાબ આવશે હું મજામાં છું. આઈ એમ ફાઇન ઇંગ્લિશમાં. મોએ ભાલે આસું. હું સારો છું, મજામાં છું. નેનું બગાનુનું. મેં વાઢ્યા હા. અખામાં કુશલીના સમી. વોટ્સ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે. અપનાર નામ કી. મેં પોરો ઇમિતી. તુહાડા ના કી હે. ભવત્યા નામ કિમહ. માય નેમ ઇઝ લક્ષ્મી. મારું નામ લક્ષ્મી છે. મોરા નામ લક્ષ્મી. ના પેરું લક્ષ્મી. મેરા ના લક્ષ્મી હે. મામા નામ લક્ષ્મી અસ્તિ. તો આપણે અલગ અલગ લેંગ્વેજોમાં કઈ રીતે વાતચીત થાય તે આપેલું છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ, હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધ ટેબલ્સ. તો ધેર આર 7 languages given in this table. English, Gujarati, Assamese, Telugu, Punjabi, Sanskrit. Second, how can we ask names in પંજાબીમાં. પંજાબીમાં આપણે કઈ રીતે નામ કહી શકીએ. તો વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે. તો હાડા ના કી હે. એ રીતે આપણે પંજાબીમાં કહી શકીએ. થર્ડ, ગુજરાતી ઇઝ અ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યાએ ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો ગુજરાત. ફોર્થ, હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ્સ હાઉ આર યુ ઇન તેલુગુ. તેલુગુમાં હાઉ આર યુને કઈ રીતે કહીશું. તો મીરુ એલા ઉન્નારું. તમે કેમ છો. પાંચમું, રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. આઈ એમ ફાઇન. તો અહમ કુશાલીની અસ્મી. ફ્રેન્ડ્સ, નાવ આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. આગળનો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગતો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી ટેક કેર. બાય બાય. થેન્ક યુ.